નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. છેલ્લા કેટલાક સમયથી આપણે શુક્ર ગ્રહ ઉપર ફોકસ કરી રહ્યા છીએ. આપણું કોન્સન્ટ્રેશન શુક્ર ગ્રહ ઉપર છે, અને આ એક એવું અદ્ભુત કોન્સન્ટ્રેશન છે કે જે મારા સિવાય તમને પણ કરવાની ઈચ્છા થાય. શુક્રનું ધ્યાન કરવાની ભાઈ કોને ઈચ્છા ના થાય? કારણ કે શુક્ર ગ્રહ જેવો છે કે જે આકર્ષણ છે, જ્યાં સુંદરતા છે, જે સૌંદર્ય છે, જ્યાં સેક્સ છે, જ્યાં ભૌતિકવાદ છે, જ્યાં ભૌતિકવાદનું એક જગત અને પણ તમારું અંગત જગત છે, ત્યાં જવાની કોને ઈચ્છા ના થાય? તો આવો આ શોની અંદર આપણે શુક્રની સાથે જ એક સુખદ સહેલતાએ, જ્યોતિષ એક વિજ્ઞાનની યાત્રાએ, જીટીપીએલ જેવી એક અદ્ભુત સંસ્થા સાથે, અને એનાથી પણ વધારે અદ્ભુત મારા વાચક દર્શક મિત્રો સાથે. વાચક મિત્ર ભૂલથી બોલાઈ ગયું છે, કારણ કે લખવાની એક આદત છે ને, એટલે બોલવાની આદતની વચ્ચે લખવાની આદત પણ આવી જાય. તો મારા પ્રેમાળ કેમેરામેન, લાઇટમેન મિત્રો સાથે, અને મારા એક અનોખા એન્કર મિત્ર અશોકભાઈ સાથે હવે આપણી યાત્રા 1000 શો ભણી જઈ રહી છે. ખુદ અમારે જ અમારી યાત્રાને વધારવી પડે છે, સાફળ કરવી પડે છે. આવા આગળ વધીએ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી, અને જે શો જ્યોતિષ વિજ્ઞાનની વાત છે, દર્શક મિત્રો પણ ખૂબ સારી રીતે જોઈ રહ્યા છે અને ખૂબ સારી રીતે સરાહ્યો છે. એમની છેલ્લા 6-7 વર્ષથી આ એપિસોડ અને એના પ્રોગ્રામની વાત કરી છે. પંકજભાઈ, કાર્યક્રમમાં ટોપિકની આજે વાત કરીએ તો ગત એપિસોડમાં આપણે જે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શુક્ર એને લઈને વાત કરી હતી, કે જે આપણે દર્શક મિત્રો જાણ્યા છે કે શુક્ર એક સૌંદર્યની રાણી આપણે કહેવાય છે, ગોડેસ ઓફ બ્યુટી કહેવાય છે. અને એ ગ્રહ શુક્ર જ્યારે અન્ય ગ્રહો સાથે આપણા કુંડળીમાં જ્યારે એની યુતિ થાય ત્યારે એમાં કેવા પરિણામો આપણે એની વાત કરી છે. ત્યાં સુધી પંકજભાઈ, ત્યાં સુધી આપણે સૂર્ય, શનિ, સૂર્ય, ચંદ્ર અને મંગળની વાત કરી હતી. તો આજે બીજા ગ્રહોની વાત કરીશું કે જો એ જાતકની જન્મકુંડળીમાં યુતિ થાય તો એ કેવા ગ્રહો? આપણે ગત શોની અંદર અશોકભાઈ સૂર્ય, ચંદ્ર અને મંગળ ત્રણની વાત કરી, શુક્ર સાથેની વાત કરી. બિલકુલ બિલકુલ. હવે આપ હુકમ કરો. તો આજે આપણે શુક્ર સાથે જે આગળના બીજા ગ્રહોની વાત કરીએ, એમાં બુધની વાત કરીશું આજે. પહેલા ચોક્કસ, જો શુક્ર અને બુધની યુતિ થાય તો એ જાતકના જે જીવનમાં કેવા પ્રભાવ કરે? કારણ કે શુક્રને કન્સર્ન કરીને વાત છે, ત્યારે અન્ય ગ્રહોની પણ વાત છે, એમાં બુધની વાત કરી. સરસ મજાની વાત કરી છે. શુક્ર સાથે સૂર્ય, ચંદ્ર, મંગળની વાત કરી છે, અને મંગળ માટે તો મેં એક આખો શો તમને લોકોને આપેલો છે. ખૂબ મજા આવશે તમને. હવે શુક્ર સાથે બુધ જોડાય, સૌંદર્યની રાણી સાથે જ્યારે વાણીનો માલિક જોડાય, સૌંદર્યની રાણી સાથે જ્યારે વાણીનો માલિક બુધ જોડાય, ત્યારે એના પરિણામો કેવા હોય? અશોકભાઈ, એક અદ્ભુત વાત છે. બિલકુલ. કે મોટાભાગની કુંડળીઓ જ્યાં સ્વરની મીઠાશ હોય, જ્યાં મધુર સ્વર હોય, જ્યાં મેલેડી હોય, જ્યાં લતા મંગેશકર હોય, આશા ભોસલે હોય, જ્યાં શ્રેયા ઘોષાલ હોય, જ્યાં રફી સાહેબ હોય, જ્યાં મુકેશ હોય, જ્યાં કિશોર સાહેબ હોય, એવા એક સ્વરનું સંયોજન એટલે બુધ અને શુક્રની યુતિ. સરળતાથી સમજાય એટલા માટે આ વાત કરી કે શુક્ર અને બુધ જોડાય ત્યારે બુધ એ તમારા સ્વર પેટીનો માલિક છે, અને શુક્ર એ સૌંદર્યની રાણી છે. એક વાણી, બીજો રાણી. જ્યારે રાણીના કંઠમાં મધુર વાણી આવે ત્યારે જે વ્યક્તિત્વ ઊભું થાય
એનું નામ શુક્ર અને બુધની યુતિ. મેં જોઈને જોયું છે, અનુભવ કર્યો છે, કુંડળીઓ તપાસી છે અને એક સ્પષ્ટ ચોક્કસપણે નિર્ણય ઉપર આવ્યો છું કે જ્યાં જે કુંડળીમાં શુક્ર બુધની યુતિ હોય એવા જાતકો હંમેશા સ્વરના બેતાજ બાદશાહ હોય છે, કાં તો સ્વરની રાણી કે રાજકુમારી હોય છે. મેં ઇન્ડિયન આઇડોલના વિજેતાઓ, સારેગામાના વિજેતાઓ, પ્રસિદ્ધ ગીતકારો, સંગીતકારો, ગાયકો, આ તમામની કુંડળીઓ મેં બહુ જ તલસ્પર્શી રીતે તપાસી છે અને આઈ કુડ નો કે ભાઈ ખરેખર એ તો અદ્ભુત વાત છે, જબરજસ્ત વાત છે કે બુધ અને શુક્ર છે અને એની ગાયકીમાં મીઠાશ છે. બુધ અને શુક્ર છે, એની વાણીમાં મીઠાશ છે. બુધ અને શુક્ર છે તો એ ગાયકીના એક સ્વર્ગ સમાન શિખર ઉપર એ વિરાજમાન છે. આ બુધ અને શુક્ર ભલે કુંડળીમાં ગમે ત્યાં બેઠા હોય, પરંતુ અશુભભાઈ ખાસ કરીને વાણીના સ્થાનમાં બેઠા હોય, સેકન્ડ હાઉસમાં, ત્યારે તો એવો જાતક 100% એક શ્રેષ્ઠ ગાયક કે ગાયિકા બની શકે, એમાં લેશ માત્ર શંકા નથી. આ જ યુતિ કર્મસ્થાનમાં બેઠી હોય તો પણ એ આ ફિલ્ડમાં આગળ આવી શકે. આ જ યુતિ ભાગ્યસ્થાનમાં હોય તો એવો જાતક પણ આ યુતિના કારણે આગળ આવી શકે, એમાં લેશ માત્ર શંકા નથી. બીજી એક વસ્તુ કે જ્યાં બુધ અને શુક્ર ભેગા થાય કુંડળીમાં, એઝ આઈ ટોલ્ડ યુ બિફોર કે બુધ વાણીનો કારક છે, બુધ ચાતુર્યનો કારક છે. બુધ પાસે વક્તવ્ય છે, બુધ પાસે ચાતુર્ય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ઇન્ટેલિજન્ટ છે. બુધ પાસે બુદ્ધિ છે, બુધ પાસે નવ સિસ્ટમ છે, બુધ પાસે એનાલિસિસ છે, બુધ પાસે જ્ઞાન છે, બુધ એક ગૂગલ છે. શુક્ર પાસે સૌંદર્ય છે, શુક્ર પાસે બ્યુટી એ પ્રેટી ગ્રહ છે. શુક્ર પાસે ભૌતિકવાદ છે, શુક્ર પાસે સારા કપડાં છે, સારા અત્તર છે, સારા સ્પ્રે છે. શુક્ર પાસે જગતના તમામ ભૌતિકવાદના માધ્યમ, અને શુક્ર પાસે ઐશ્વર્ય, વૈકુંઠ અને સ્વર્ગનું સુખ છે. આ બંને ભેગા થાય જ્યારે જન્મકુંડળીમાં કોઈ પણ સ્થાનની અંદર શુક્ર અને બુધ ભેગા આવે ત્યારે એક વાત નક્કી છે કે એવા જાતકની અંદર એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ રૂપનો અંબાર હોય. પુરુષ હોય તો એના ફેસ ફીચર જબરજસ્ત હોય અને સ્ત્રી હોય તો ક્લિયોપેટ્રા જેવી જબરજસ્ત સૌંદર્યની રાણી અને એના કંઠની અંદર મધુરતાની વાણીમાં મીઠાશ હોય. આવું કોમ્બિનેશન અશોકભાઈ ભાગ્યે જ જોવા મળે. રૂપની સાથે વાણીનો પણ ગુણ હોય, બાકી જ્યાં રૂપ હોય ત્યાં અહમ હોય. જ્યાં રૂપાળું વ્યક્તિ તમે જુઓ ત્યારે તમારે સમજવાનું કે એરોગન્સ હોય અને એનામાં ઈગો હોય. એટલે કહેવાય છે ને કે ભાઈ બ્યુટી એન્ડ કર્સી નેવર ગો પેરેલલ. ઇક્વલન્ટ નહીં. નમ્રતા અને સૌંદર્ય બંને એકબીજાની સાથે જઈ શકતા નથી. પરંતુ અહીંયા બુધ અને શુક્ર જ્યારે કુંડળીમાં ભેગા થાય ત્યારે એક બહુ જ દેખાવડો પુરુષ કે એક ખૂબ જ સુંદર યુવતી અને એની જીભમાં મીઠાશ, વર્તણૂકમાં નમ્રતા, એના એટીટ્યુડની અંદર ડાઉન ટુ અર્થ ગ્રાઉન્ડિંગ પર્સનાલિટીનો એક ભાવ, બુદ્ધિ, ચાતુર્ય અને સૌંદર્ય, ભૌતિકવાદ છતાં પણ ઇન્ટેલેક્ચ્યુઅલ,
સૌંદર્ય છતાં પણ નમ્રતા, દેખાવ છતાં પણ બુદ્ધિનો ભંડાર. આવું આ બુધ અને શુક્રની યુતિ દરમિયાન બની શકે છે. એમાં વળી જો આ યુતિ અશોકભાઈ મિથુન રાશિમાં થાય, વાહ. એમાં વળી આ યુતિ વૃષભ રાશિમાં થાય, વાહ વાહ. એમાં પણ આ યુતિ કન્યા અને મીન રાશિમાં થાય તો વાહ વાહ. તમે કહેશો મીન રાશિમાં તો બુધભાઈ અસ્તનો થાય, તો હું તમને કહીશ કે મોટા મોટા ફિલોસોફરો અને લેખકો અને સાહિત્યકારો પદ્મશ્રી, પદ્મભૂષણ એ એવોર્ડના વિજેતાઓની કુંડળીમાં મીન રાશિનો બુધ હોય છે. તમે ક્યાંક કહેશો કે ભાઈ કન્યા રાશિમાં તો શુક્ર અસ્તનો થઈ જાય, તો શુક્રના અસ્તવાળા મેં એવા વ્યક્તિઓ જોયા છે કે જ્યાં સંપત્તિ પણ છે અને એક બ્રેઇન પણ છે. વિરાટ કોહલી જુઓ તમે. હવે જ્યાં બુધ અને શુક્ર ભેગા થાય ત્યારે હું એવું સમજુ છું કે એ કુંડળી પર ઈશ્વરના એક આશીર્વાદ હોય છે. એ કુંડળી પર દેવી દેવતા 33 કરોડ દેવતાઓના આશીર્વાદ હોય છે, દેવદૂતોના આશીર્વાદ હોય છે. બ્રહ્માંડની અંદર ભ્રમણ કરી રહેલી દ્રશ્ય અદ્રશ્ય શક્તિઓના આશીર્વાદ આ જાતક પર હોય છે કે જે જાતકની કુંડળીમાં બુધ શુક્રની યુતિ હોય છે. બસ આ મારો વાર્તાલાપ તમારી સાથે જે થઈ રહ્યો છે એમાં એક વાત ચોક્કસ છે કે જો તમારા ઘરમાં કોઈની કુંડળીમાં બુધ શુક્રની યુતિ હોય તો ઈશ્વરનો આભાર માનજો. આટલી શ્રેષ્ઠ અને જબરજસ્ત યુતિ બહુ ભાગ્યશાળી પુરુષોની કુંડળીમાં જ હોઈ શકે એવું મારું એક અંગત મંતવ્ય છે. વાહ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે જાતકની જન્મ કુંડળીમાં શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં સૌથી શ્રેષ્ઠ જે યુતિની આજે વાત કરી શુક્ર અને બુધની તમે, કે જે સૌંદર્યની ઢાળી અને વાણી પણ એક જ પ્રકારની, તો એક આગવું એક વ્યક્તિત્વ એ એની યુતિની તમે ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, એ પછી વાત કરીએ તો શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિમાં આપણે ગુરુની વાત કરીએ. જો જાતકની જન્મકુંડળીમાં શુક્ર સાથે ગુરુની યુતિ તો એ જાતકને કેવા પરિણામો એના અસરની વાત છે. ભાઈ હવે ગુરુને શુક્ર ના ગમે, શુક્રને ગુરુ ના ગમે. અત્યારે જ્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું ત્યારે આપણા એક શોનું પ્રસારણ થઈ રહ્યું છે વૃષભ રાશિમાં ગુરુનું ભ્રમણ. ત્યારે મેં ટોકીને કહ્યું છે કે ભાઈ વૃષભ રાશિમાં ગુરુને ફાવે નહીં. કેમ? કારણ કે આ એક ગાદીપતિ, મઠાધિપતિ, એક આધ્યાત્મવાદમાં માનનારો વ્યક્તિ, એક ધર્મનો વડો, એક ધાર્મિક વ્યક્તિ. જ્યાં ધર્મ છે, જ્યાં અધ્યાત્મવાદ છે, જેની નસે નસની અંદર ધર્મ અને અધ્યાત્મવાદ ફરતો હોય, અને એવો વ્યક્તિ જ્યારે નર્તકીના ઘેર જાય, વેશ્યાના ઘેર જાય તો સાહેબ ધર્મ અને આધ્યાત્મવાદ અભડાય. એવી વાત આ વૃષભના ગુરુની મેં અગાઉ પણ વાત કરી છે. એ જ વાત તમે અહીંયા ફરીથી લાવી મૂકી છે, પણ જુદા સ્વરૂપમાં છે. આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા એ છે કે ભાઈ શુક્ર સાથે જ્યારે ગુરુ જોડાય તેના પરિણામો અશોકભાઈ કેવા હોઈ શકે. તો અશોકભાઈ આ યુતિ શોક જન્માવે. બરાબર, વિપરીત છે બિલકુલ. તમે અશોક છો પણ અહીંયા શોક છે. અહીંયા ગુરુને કોઈ શોખ નથી શુક્ર સાથે જોડાવાનો. બરાબર. તો શુક્રને એવું થાય છે કે યાર આ ગુરુ મારું અપમાન જ કરશે. કારણ કે ગુરુ જ્ઞાનનો ભંડાર છે અને શુક્ર ભૌતિકવાદનો ભંડાર છે. શુક્રને નાચવું છે, ગુરુને પૂજા કરવી છે. શુક્રને લોકોને આકર્ષવા છે અને ગુરુને ધર્મ અને આધ્યાત્મવાદનો પ્રચાર કરવો છે. ગુરુ એટલે દેવોનો પણ દેવો બૃહસ્પતિ. શુક્ર કોઈ દેવોનો ગુરુ કશું નથી. હા,
શુક્રાચાર્ય, જે એક આંખે એમને બંધ છે એક આંખ, અમુક ચોક્કસ ભાષાનો પ્રયોગ કરવો પડે આપણે, બરોબર ને? શાણે ઘુમાવ્યું ભાઈ, શાણે ઘુમાવ્યું, કેમ ઘુમાવ્યું તમે નયન, પેલું કહેવત છે ને, એના જેવી આ એક વાત છે કે શુક્રાચાર્યને એક આંખ બંધ છે. એટલા માટે જ આજના જમાનાની અંદર તમે જ્યારે આંખ બંધ થઈ જાય તો પછી એક કહેશે કે ભાઈ આ તો આનું વ્યક્તિત્વ ખરાબ લાગે છે. બિલકુલ બિલકુલ. બરોબર ને? હા, બરોબર ને? લક્ષણો સારા નથી. લક્ષણો સારા નથી, એમ તો અપલક્ષણો છે આપણી. તો આ શુક્રનું કામ આ છે, એક આંખ બંધ કરીને પ્રવૃત્તિ કરવાનું. અને ગુરુની તો બધી આંખો ખુલ્લી છે, કારણ કે ગુરુ જ્ઞાની છે, એના બધામાં રસ નથી કોઈ. શુક્રને આ બધી વસ્તુમાં રસ છે. શુક્રને જ્ઞાન સાથે કે લેવા દેવા જ નથી. હા, શુક્રને સંગીત ગમે, સૂર ગમે છે. શુક્રને સુંદરતા, સૌંદર્ય, મીઠી, જેને કે મધમધથી લહેરથી, જેને કહેવાય ને કે આમ ફ્રેગ્રન્સ, એને ગમે છે. સારા કપડાં ગમે, એ બધું ગમે છે. પણ ગુરુ એમ નથી ગમતો, કારણ ગુરુ એનાથી વિપરીત છે. ગુરુ તો ભાઈ જપાન ધોતિયાવાળો છે, માળાવાળો છે. ગુરુ એ તો એના ગુણધર્મ જ નિરાળા છે. એક સજ્જનતા છે એક બાજુ, અને એક બાજુ સજ્જનતાને અભડાવવાની કોશિશ છે. એક બાજુ પ્રામાણિકતા છે, જ્ઞાન છે, અને જ્ઞાનનો વિકાસ છે, વિસ્તૃતીકરણ છે. તો બીજી બાજુ સંકોચન છે. બીજી બાજુ મોજ શોખ, ભૌતિકવાદ અને મજાની દુનિયા. આ બંને વચ્ચે એક પ્રાથમિક ભેદ અને તફાવત છે. એક ખૂબ જ મોટો, દિલદાર, પવિત્ર, દેવોનો પણ ગુરુ, જ્ઞાનનો કારક, વિદ્યાનો કારક, આધ્યાત્મવાદનો કારક, ધનનો કારક, કુબેર ભંડારી, બ્રાહ્મણ, અને કોઈ પણ જેને કહેવાય કે ખરાબ વસ્તુઓથી દૂર રહેનારો છે, એનું નામ ગુરુ છે. આ બાજુ શુક્રને કંઈ પડી જ નથી. એને મોહક વ્યક્તિત્વ, લોકોને આકર્ષવા, લોકોને નજીક લાવવા, જાતીયતા, નૃત્ય, સંગીત અને દરેક પ્રકારના શોખ, જલસા, મજા, મોજે દરિયા. આ બાજુ સ્ત્રી છે, પેલી બાજુ પુરુષ છે. આ બાજુ જાતીયતા છે, પેલી બાજુ ચારિત્ર છે. એટલે આ બંને વચ્ચેનો જે વિરોધાભાસ છે એ ગુરુ શુક્રની યુતિમાં છે. જ્યાં ગુરુ શુક્રની યુતિ હોય ત્યાં મજા ન આવે, એક અથડામણ, એક ટકરાવ. એને કહેવાય ને કે બંનેને એકબીજા સાથે રહેવામાં મજા ન આવે, કંટાળો આવે. ગુરુને એમ થાય આ યાર શુક્ર ક્યાં આવી ગયો, મારી સાથે જોડાઈ ગયો. શુક્રને થાય આ ગુરુ મારી જોડે ક્યાં બેસી ગયા, મજા ના આવી. કારણ કે એક કર્મકાંડ કરતો હોય અને બીજો મસ્ત મજાની ગઝલની, શરાબ, સુરા સુંદરીની મહેફિલો કરતો હોય. સો ઇન શોર્ટ વાત એટલી જ છે કે બંને વચ્ચે એક એવી ગુણધર્મની ખાઈ છે. ખાઈની એક બાજુ ગુરુ છે અને બીજી બાજુ શુક્ર છે. જો બંને ભેગા થવા જાય તો બંને ખાઈમાં પડે, અને કેવી ઊંડી ખાઈની અંદર પડે કે જેમાંથી એ જાતક જેની કુંડળીમાં આ ગુરુ શુક્રની યુતિ હોય એને બહાર આવવાની તકલીફ પડે. મેં જોઈને જોયું છે કે ગુરુ શુક્રની યુતિવાળાનો અભ્યાસ ઓછો હોય, કારણ શુક્ર વારંવાર ડિસ્ટર્બ કરે. પુસ્તક ખોલીને બેઠા હોય પણ અંદર કંઈક વચ્ચે બીજું પાનું ચાલતું હોય. પુસ્તક ખોલીને બેઠા પણ વચ્ચે મોબાઈલ મૂકેલો હોય. પુસ્તક ખોલીને જોતા હોય પણ એમના મગજમાં ફિલ્મી ગીતો અને સિનેમાનું વાતો જ ચાલતી હોય. અભ્યાસનું બહાનું હોય અને હૃદયની અંદર મોજ મજાની વાતો હોય. તો શુક્ર ગુરુની યુતિ સૌથી પહેલા તમારા અભ્યાસમાં એક પ્રોબ્લેમ કરે. શુક્ર ગુરુની યુતિ તમારા ભૌતિકવાદમાં પ્રોબ્લેમ કરે. શુક્ર ગુરુની યુતિ તમારા સંસ્કાર અને ચારિત્રમાં પ્રોબ્લેમ પેદા કરે. શુક્ર ગુરુની યુતિ તમને સજ્જનતાના માર્ગ પર ચાલવા ના દે. શુક્ર ગુરુની યુતિ તમને ક્યાંક ને ક્યાંક એવી જગ્યાએ નડતરરૂપ બને કે જ્યારે તમને એમ થાય કે લાઈફમાં કંઈ મજા નથી યાર. એટલે જોઈને મેં જોયું છે
જે જાતકોની કુંડળીમાં શુક્ર ગુરુની યુતિ હોય એ લોકોનું જીવન એને કહેવાય કે ના ઇધર કે ના ઉધર કે જીવવું હોય છે. તો હું એટલું ચોક્કસ કહીશ કે દર્શક મિત્રો, તમારી કુંડળીમાં શુક્ર ગુરુની યુતિ હોય તો અભ્યાસ પર ધ્યાન કેળવજો. સંસ્કાર, ચારિત્ર, શીલ, ગુણ તમારા એના ઉપર પણ તમારું પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરજો. વરના કહે કામ છે. પગલજી, આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર કે જે શુક્ર સાથે અન્ય ગ્રહોની યુતિ જો જાતકની જન્મકુંડળીમાં હોય તો એ કેવા પ્રભાવ કરે. એમાં આજે સતત બીજા એપિસોડમાં આપણે બંને વિપરીત એવી એ યુતિની વાત કરી કે જેના પરિણામો વિપરીત હોય છે. એવા શુક્ર બુધની તમે વાત કરી પહેલા, અને પછી શુક્ર ગુરુ કે એ કેટલા વિપરીત અને અલગ અલગ એના પ્રભાવ અને અસરોની વાત છે અને એના પરિણામો જોયા. પગલજી, કોઈ નવા ગ્રહની વાત નહીં કરી, કારણ કે કાર્યક્રમ સમાપન તરફ છીએ અને મને એવું લાગે છે કે કોઈ ગ્રહની વાત કરીશું તો વાત અધૂરી રાખવી પડશે. તો શુક્ર સાથે અન્ય ગ્રહોની જે યુતિ છે અને જે ગ્રહો આપણે ચર્ચવાના બાકી છે એ નેક્સ્ટ એપિસોડમાં ચોક્કસ કરીશું. પણ અત્યારે દર્શક મિત્રો, નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન.